અમેરિકા અને કેનેડાની ઉત્તરી સરહદ પરથી એક અત્યંત ચોંકાવનારી અને આંખો ખોલી નાખે તેવી સત્તાવાર ખબર સામે આવી છે, જેણે વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકો માટે લાલ બત્તી ધરી દીધી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના અહેવાલો મુજબ 22 વર્ષના ભારતીય યુવાન શિવમ, જેનું છેલ્લું નામ અજ્ઞાત હોવાથી તેને શિવમ LNU તરીકે ઓળખવામાં આવે છે, તેણે અદાલતમાં માનવ તસ્કરીના ગંભીર ગુનાની કબૂલાત કરી લીધી છે. કોર્ટમાં શિવમે સ્વીકાર્યું છે, હા, મેં આ ગુનો કર્યો છે. તે કેનેડાથી ગેરકાયદેસર રીતે, ખાસ કરીને ભારતીય નાગરિકોને અમેરિકામાં ઘુસાડવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હતો. આ ઓપરેશન ઓક્ટોબર 2024થી જૂન 2025 સુધી બહુ જ આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવ્યું હતું. શિવમ સરહદ પાર કરીને અમેરિકામાં પ્રવેશતા ગેરકાયદેસર પ્રવાસીઓને પિકઅપ કરવા માટે ડ્રાઈવરો સાથે વોટ્સઅપ મેસેજીસ દ્વારા સતત કોર્ડિનેશન કરતો હતો. પ્રવાસીઓ સુરક્ષિત પહોંચ્યા છે તે સાબિત કરવા માટે તે વોટ્સએપ પર પ્રૂફ ઓફ લાઈફના ફોટા પણ મંગાવતો હતો. તે પોતે પેમેન્ટ મેળવતો હતો અને પ્રવાસીઓને લેવા આવતા ડ્રાઈવરોને પ્રતિ વ્યક્તિ દીઠ $100 ચૂકવતો હતો. આ ઘૂસણખોરોને નોર્ધન ન્યૂયોર્કના સ્ટેશ હાઉસ અને પ્લેટ્સબર્ગની વિવિધ હોટેલોમાં ગુપ્ત રીતે રાખવામાં આવતા હતા. આ કૌભાંડનો પર્દાફાશ 25 અને 26 જાન્યુઆરી 2025ની એ રાત્રે થયો, જ્યારે શિવમે તેના એક સાથીદારને ભારત અને યુકેના કુલ 12 લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા લાવવાનું કામ સોંપ્યું હતું. તે સમયે યુએસ બોર્ડર પ્રવેશ અધિકારીઓએ શંકાસ્પદ લાગતા 2 વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો, પણ સ્મગલરોએ ગાડીઓ ભગાવી મૂકી, જેને કારણે બોર્ડર પર ભારે ચેઝિંગ શરૂ થયું. આ પીછો કરવા દરમિયાન એક વાહન રસ્તાની બહાર નીકળી ગયું, જ્યારે બીજા વાહનને ન્યૂયોર્કના મૂવર્સ વિસ્તારમાં અટકાવવામાં આવ્યું. જ્યારે પોલીસે બંને વાહનોની તપાસ કરી, ત્યારે તેમાંથી ભારત અને બ્રિટનના કુલ 12 ગેરકાયદેસર પ્રવાસીઓ મળી આવ્યા. આ ઘટના પછી જાન્યુઆરી 2026માં શિવમ સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું. તેની સામે કાવતરાનો, કુલ ચાર્જ અને આર્થિક લાભ માટે માનવ તસ્કરી કરવાના 3 ગંભીર ચાર્જ સહિત કુલ 4 ગુનાઓ મૂકવામાં આવ્યા. આ ગુના બદલ શિવમને ઓછામાં ઓછી 5 વર્ષની ફરજિયાત જેલ અને વધુમાં વધુ 15 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, જેની જાહેરાત આગામી 4 સપ્ટેમ્બર 2026ના રોજ કોર્ટ દ્વારા કરવામાં આવશે. આ આખો કેસ જોઈન્ટ ટાસ્ક ફોર્સ આલ્ફા દ્વારા હેન્ડલ કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને આવી માનવ તસ્કરી સામે કામ કરે છે. શિવમ અમેરિકામાં ક્યારે આવ્યો અને તેની પોતાની સ્થિતિ શું હતી તે સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી, પણ કેનેડા સરહદે વધતી જતી ઘૂસણખોરીને આ ઘટનાએ ઉઘાડી પાડી દીધી છે. દોસ્તો, આ પ્રકારે અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો પણ સતર્ક થઈ જાય, કારણ કે અમેરિકન સરકાર અને શિવમ પકડાતા હવે તેને ડિપોર્ટ કરી શકે છે. માટે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.